આજે વિદુજી પૂછ્યું છે ભગવાન કે મનુષ્યના સુખ માટે જે પણ કર્મો છે છતાં એ કર્મ દ્વારા સુખ હંમેશા પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ હંમેશા ઉલટું બને છે. એનું કારણ શું? આપણે પણ ઘણા બધા જોયું છે કે એક માણસ બહુ ભક્તિ કરતો, ભગવાનની અનન્ય ભક્તિ કરતો, બહુ વ્યક્તિ સારો હોય, પણ ભગવાન હંમેશા એને દુઃખ આપે છે. આપણે જોયું છે. અને એક વ્યક્તિ એવો હોય ક્યારે ભગવાનના મંદિરમાં જાય નહીં, ક્યારે ભગવાનને પૂજે નહીં, હંમેશા સાચું ખોટું બોલ્યા કરે, છતાં એ વ્યક્તિ સુખી હોય છે. તો આવું કેમ? આપણને પ્રશ્ન થવો છે ને કે ભગવાનની આટલી ભક્તિ કરી, આટલા અમે સાચા છીએ, આટલી બધી મહેનત કરી, છતાં લોકો અમને ખોટા કેમ પાડે છે? કારણ કે જે કરે હંમેશા એની જ ભૂલ હોય. બાકી આપણે ઘરે બેઠા બેઠા હોય તો આપણે શું ભૂલ થવાના છે? જે વ્યક્તિ કરવાનો છે, જે વ્યક્તિ આ ધર્મના કામમાં આગળ જવાનું છે, હંમેશા એને કંઈક ભૂલ હોય, તો પછી આપણે એને પછી એ ભૂલને આપણે માફી દેવી પડે. કારણ કે આટલું મોટું કર્મ એને કર્યું હોય, આટલું મોટું આયોજન કર્યું હોય, અને એમાં પછી આપણે એમ કહી દઈએ કે આમાં આની આ ભૂલ છે, તો ભાઈ ભૂલ તો થવાની છે, આટલું મોટું કાર્ય છે. તો આવી રીતના વિદુરજી ખૂબ જ સુંદર મજાનો પ્રશ્ન કરી રહ્યા હોય છે. સુખાય કર્માણિ કરોતિ લોકે નહતમ સુખ વાન્યાદુપારણમ વહા વિદેતે ભયુસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન